ભાવનગરના સિંહોર નગરપાલિકામાં નારી સશક્તિકરણના દાવાઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ભાજપ શાસિત પાલિકામાં ચૂંટાયેલી 18 મહિલા સભ્યોના બદલે તેમના પતિ કે પછી સગા સંબંધી વહીવટ ચલાવતા હોવાના આક્ષેપ અપક્ષ ઉમેદવારે કર્યા છે। વહીવટી દખલથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની શંકા સાથે ડેપ્યુટી કલેક્ટર, પ્રમુખ અને ચીફ ઓફિસરને વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર મૌન સેવી રહ્યું છે। ત્યારે સવાલ એ ઉઠે છે કે જનતાએ મત મહિલાઓને આપ્યો તો સત્તાનો પાવર કોના હાથમાં છે? આ સમગ્ર મામલે ચૂંટાયેલા કાઉન્સિલરોની જગ્યાએ અન્ય વ્યક્તિઓ દ્વારા વહીવટ કરવામાં આવે છે કે કેમ? નગરપાલિકાને કોઈ નાણાકીય નુકસાન થઈ રહ્યું છે કે કેમ? અને અગાઉની ફરિયાદો પર કાર્યવાહી કેમ ન થઈ તે અંગે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે। એમણે એવું ખાલી જાણ કરીને ઉપર આદેશ કર્યો કે ભાઈ સિંહોર નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યો આવે છે એની સહી માત્ર જનરલ બોર્ડ અને કારોબારી સમિતિના સભ્યો એની લેવામાં આવે છે। એટલે ભાઈ આ સભ્યોની સહીની ને એની વાત નથી, દરમિયાનગીરી જે કરે છે અને કામ બગાડે છે, નાણાકીય નુકસાન થાય છે અને ચૂંટાયેલા સભાસદો અને કોઈ આજ સાંભળતું નથી અને આ સાંભળતા નહીં હોવાને કારણે આ ફરિયાદ થયેલી છે। તો અવારનવાર આ મીડિયામાં આવે છે, પેપરમાં આવે છે, ન્યૂઝપેપરમાં, તેમ છતાં આ બેરાકાને આ અધિકારીઓ કાં તો બીતા હોય અને કાં તો ઉપરથી આજે સૂચના હોય કે ભાઈ ગમે તે રજૂઆત કરે, પરંતુ જે ચાલે છે એમ ચાલવા દેવું, તો આ કાયદાકીય જોગવાઈ નથી। લોકપ્રતિનિધિત્વ ધારામાં પણ આ પ્રતિનિધિની કોઈ જોગવાઈ નથી। મ્યુનિસિપાલિટી એક્ટ, પર્સનલ એક્ટ છે એમાં પણ કોઈ જોગવાઈ નથી। તો શા માટે આ પ્રતિનિધિઓ અને અન્ય લોકો કામ કરે છે? અને ખાસ કરીને સિંહોરના નગરપાલિકાના ચીફ ઓફિસરે આ તાકીદે બંધ કરવું જોઈએ। અમારે ઉપર જવાની આજે ફરજ પણ ન પડે અને પડવી પણ ન જોઈએ। તો સિંહોર નગરપાલિકાના ચીફ ઓફિસર પણ આ અંગે કશું કરતા નથી।